ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આશા છે તમે બધા મસ્ત મજામાં હશો, ખુશ હશો. અને મને ખબર છે તમે બધા મોસ્ટલી બધા ન્યૂઝ જ જોતા હશો. એ ન્યૂઝમાં આપણું યુટ્યુબનું પણ એક ન્યૂઝ નવું અપડેટ આવી છે કે લગભગ એપ્રિલ મહિનામાં જે તમારા ઘેર પિન આવતો હતો એ પિનની જગ્યાએ પર્સોના કરીને એક પર્સનલ એપ્લિકેશન થ્રુ તમે વિધાઉટ પિન મંગાવ્યા વગર તમે તમારું ગૂગલ એડસેન્સ એકાઉન્ટ વેરીફાઈ કરી શકો છો. મને ખુદ ખબર નથી, પછી મને ડિટેલ્સમાં હું ગયો, પછી મને ખબર પડી અને ચેક કર્યું તો પ્રિયાને આ વસ્તુની ખબર છે નહીં. એટલે આપણે પ્રિયા સાથે કરવાનો છે મોટો બધો પ્રેન્ક. ઓલવેઝ એ મારી સાથે કરે છે, આજે હું એના સાથે કરીશ. તો ચલો જોડાઈને રહેજો અમારા બ્લોગમાં. તો બતાવું હવે પ્રિયાનું રિએક્શન. બરોબર, ચલો. હા, બીજી એક વસ્તુ અમે પ્લાન્ટ હતા જે ઘરમાં અત્યારે સેટઅપ કરી લીધા છે. આ બંને ઓક્સિજન ખાવા માટે અત્યારે જોઈએ. ચલો. અરે ઓછી લાઈનો માર ને ભાઈ, કુકર થી સીટી વગાડતા ના આવડે એ સીટી વગાડું છું. લાઈનો મારવા ખોટી ખોટી. બોલો, આ બંધ કર ફુશ વાળું. અલ્યા પણ અહીંયા અંદર ના મજા આવે પછી આવું યાર. બોમ્બ બોમ્બ ફૂટે તો લોચા પડી જાય. માનવ કેવું હાસ તો પેલા દાડો હિરોશીમા નાગાસાકી બોમ્બ તોડેલો, આજે આ તોડું. એ ખુલ્યું મિસાઈલ. અને શાકમાં શું છે? બકાટા. માનવ કેવું હે? માનવ શું અંદર નાખવું છે? સારું ચલો. આપણાથી એક મોટી બધી ભૂલ થઈ ગઈ છે. ખબર છે પેલું ગૂગલ વેરિફિકેશન કોડ આવે છે એનું નીચે જે બોક્સ નહીં ખુલ્યું, એનું કારણ એવું છે કે જે તે ટાઈમે હું વેરિફિકેશન કરતો એ ટાઈમે ઓપ્શન આવ્યો હતો અને સિલેક્ટ કરવાનો આપણાથી રહી ગયો. એના લીધે ભક્તિબેનના જે ફોન પર વાત થઈ હતી તો જે નીચે જે બોક્સ નહીં આવતું એ એમાં ઓપ્શન આવે છે કે તમારે સિલેક્ટ કરવું છે પિન મંગાવો કે નહીં મંગાવવું એવું. તો આપણે કશું સિલેક્ટ કર્યું નતું, સીધું વેરિફિકેશન કરી નાખ્યું છે. એટલે કઈ ઓપ્શન આવે છે નહીં આવતો જો હજુ જોજે. હવાની વાત નહીં કરતો, હું ખરેખર કહું છું. પણ હવે એનો કોઈ ઓપ્શન છે નહીં. એટલે ઉલ્લું હું લેવા બનાવું, તું આવું છું એટલે હું તો આવું છું યાર. આ મજાક લાગે છે મને એમ કે. હું સિરિયસ વાત કરું છું. બકા આપણું ગૂગલ એડસેન્સ એકાઉન્ટ એ વેરિફિકેશન ના લીધે નહીં થાય, પેમેન્ટ નહીં આવે. કશો વાંધો નહીં ખરેખર ને. તો હું એટલે મને ખબર હતી યાર. આપડે જે પૂછ્યું ભાઈ ના ખબર પડી તો પછી આગળ તુક્કો. બીજું બનાવે એ રાગ નહીં આવે, કેમ કે એ ચેનલ હવે બીજા કોઈ એડ સાથે એ ના થાય. તાર નસીબ અમે નહીં હારા, કાચા જ પડે જ. સારું હવે રડું નહીં, એનો કોઈ રસ્તો નહીં. એ તને કહી દો રડવું હોય તો રડી લે. મારું મગજ કોમ જ નહીં કરતું. ચમ આખા મહિનાનો બધો પ્લાન કેન્સલ થઈ ગયો મારો. ઓ બાપરે, હવે ભારત પાકિસ્તાન ની લડાઈ થઈ એમાં હું શું કરું? અલે ના રડ. તો બંધ તો કેમેરો. કેમ ભાઈ? ભાઈ મોટો બધો થોડોક આટલો કદ મોટો પ્રેન્ક કર્યો છે. અને આ જો હે એમાં એવું થયું કે એપ્રિલ મહિનાથી એક નવી અપડેટ આવી છે યુટ્યુબમાં. તો એ અપડેટ થી મેં તારું જે થોબડું ગોર ગોર ફરીને ચેકિંગ કરાયેલું ને એમાં વેરિફિકેશન થઈ ગયું. તો રડું નહીં. કેવું લાગ્યું અમારો પ્રેન્ક? બધી વખત તું કરો છો, આ વખત મેં કરી નાખ્યો. હા તું કેમ રેડી? એમ તો રીઝન તો ના ના બોલ ના.
અલે બોલ હે સુનિતા, ના તું રીઝન તો હાલ મને ખબર પડે કમ રડી તું એમ તો તમને ખબર હશે. અલે મને તો ખબર છે આ બધાને તો નહીં ખબર ને બધાને ખબર. કેમ ખબર હું ખબર છે બોલ બોલ હેડ હવે સુનિતા, બોલ બોલ ના ના બોલ બોલ ના 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 તું ના રડ ના રડ ના રડ બોલ હેડ બોલ ની યાર સુનિતા, ના તું કેમ રડી છોકરા હે. કિસ્મત ફૂટલા છે વેરિફિકેશન થઈ ગયું હવ એટલે પેલું પિન નો ઓપ્શન નતો આવ્યો તને ઓમ કરીને ઓમ ઊંચી કરીને ઓમ ફેરવીને ઓમ નતો પેલું બે કરાવડાયું કેમેરામાં પાન કાર્ડ ના ફોટા લાઈવ ફોટા પાડેલા અપલોડ નતા કર્યા બરાબર. બરોબર હા હારો કઈ દે કમ રડું છું સુનિતા, આજે મને રડવાની ઈચ્છા થઈ એટલે રડી. ના આ પ્રેન્ક ઉપર પછી ત્યાં રડવાનું ચાલુ કર્યું એને કે માથું છે ને હા અમારે આજે જવું હતું બહાર, હા હજી ના જવાયું. અમારે જે રજાઓ છે ને એ મંજૂર થતી ને, હા અને અમારે તો બહુ પ્લાન હતો પણ કશું શક્ય નહીં થયું. બરોબર મહેનત કરીએ ને પછી આપણે આવું થાય એટલે દુઃખ તો થાય એટલે મને આંખમાં પહેલા આંસુ આવી અને બધું દુઃખ ભેગું છે મારા. એવું છે હા, બરોબર પણ આસુનું રીઝન શું મેં તમે બંધ કરો. ના નહીં નહીં એ વાત જ નહીં બોલ બોલ ફટોફટ હેડ કશું નહીં, તમે બોલ દો ને હવે મારે નહીં. હું શું કરવા રડું મન નહીં બોલાય એમ. તમે રડતા નહીં ને એટલે તમે બોલશો. આ બેન જો હું કેવું છું તું બોલ આ બેન રડતા રડતા વિડીયો બનાવ્યો છે. એવું છે હા. સારું રડવાનું ના હોય હો ખુશી ના શું છે ખુશી નહીં, અને પેલા તમે જે કીધું ને હા. એ દુઃખ હતું. કયું દુઃખ હતું આપણું પિન કેન્સલ થયું એમ. હા અને એમાં એવું છે જે નવી અપડેટ આવી ને એ પ્રમાણે પર્સોના કરીને કે એપ્લિકેશન જોડે કોલોબરેશન સમથિંગ કંઈક કર્યું છે ગૂગલ એડસેન્સ વાળાએ તો આપણું તૈયાર ગાડી આઈડેન્ટિટી આખું વેરિફિકેશન કરે ફોટાથી કરે ને પાન કાર્ડની જે ડિટેલ્સ હોય કાં તો આધાર કાર્ડ કાં તો પાસપોર્ટ કાં તો વોટર આઈડી ચારમાંથી ગમે તે એક સાથે તમે વેરિફિકેશન એની સાથે કરી શકો છો અને આપણે ઓલરેડી પાન કાર્ડથી કરી લીધું છે એટલે એના થ્રુ આપણું ડાયરેક્ટ આઈડેન્ટિફિકેશન વેરિફિકેશન થઈ ગયું છે એટલે આપણો પિન આવ્યો નથી તો હવે એ હવે ગયા છે પેલા મમ્મીને એમને ફોન કરીને કહેવું પડશે કે હવે પેલા લોડ ના લેજો ના આવે ના આવે હવે વેરિફિકેશન થઈ ગયું શું તો હવે નહીં આવે પિન હવે વેરિફિકેશન કમ્પ્લીટ થઈ ગયું તો હવે શાંતિથી ખાઈ લો રડ્યા વગર હો હા ચલો આપણે જમી લઈએ હવે ભૂખ લાગી છે બરોબર તો કેવું લાગે પ્રેન્ક મને કહેજો કમેન્ટમાં ચાલ મને બાય રડાઈને prank કર્યો. બોલો આજે હે મને રડાઈને prank કર્યો. તું તો પ્લાનિંગ થી પ્રેન્ક કરવા મેં તો વિધાઉટ પ્લાનિંગ પ્રેન્ક કર્યો આવો પ્રેન્ક કહેવાય રડાઈ દીધી ને પ્રેન્ક માં કેમ જોવાનું છે આને પ્રેન્ક કહેવાય બહુ સરસ બોડાયા. ચલો બાય બાય ભાઈ તો મહેનત કરીએ ને આવું થાય ને હા. તો રડું તો આવે છે. ખરી વાત છે આપણે ભાઈ મહેનત આટલી કરીએ ને આપણે નિષ્ફળ થઈએ સાચી વાત છે એના આપણા ઓલરેડી લગભગ 300+ વિડીયો છે વિડીયો છે અને એમાં પાછા આપણા વ્યૂ બી નહીં આવે. આવશે આવશે એટલે 2 દિવસ બધો લોડ છે મારે. હા. ના 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 લોડ લે બહુ બધું બહુ બધું વજન છે સારું ચાલો ભાઈ બાય બાય વધારે રજા આપણા ડોલ ભરાઈ જશે ખોટા લોચા પડશે નાહવા માટે ઓલરેડી વરસાદનું પાણી આવે છે ને આ ભરગયું થશે તો મજા આવશે નહીં એટલે બાય બાય બધા લો પૂરા જશે. નર્મદમ પૂરાઈ જશે બાજુમાં પરિક્રમા વાળા આવતા હશે લોચા પડશે એટલે હું અત્યારે વિડીયો બંધ કરું છું તો પ્રિયા સ્ટોપ કરી દે આ બાજુથી લે વિડીયો તો ચાલો આજે અંજને બહુ જ ખતરનાક પ્રેન્ક કરી દીધું તો મારા પર અને માફી માંગુ છું કે મારે વિડીયો શૂટ કરતા કરતા મારાથી રોઈ પડાયું કેમ કે હમણાં ઘણા દિવસથી વ્યૂ નથી આવતા. વ્યૂના લીધે મને ટેન્શન હતું પ્લસ અમારે શું કહેવાય જે બધું પ્લાન હતું બધું વિખરાઈ ગયું હતું એટલે શું કહેવાય બધું ટેન્શન માથે ટેન્શન ભેગું થયું ને એમાં પાછું એમને કીધું કે આપણે પિન નહીં આવે તારે શું કહેવાય હવે આ બધી જે મહેનત છે એ બધું ફેલ થઈ ગયું છે એટલે મારે નહોતું રડવું છતાં મારાથી રડાઈ ગયું છે તો બધા માફ કરજો. અને આજે મારી થોડીક તબિયત પણ સારી નથી એટલે હું આજે વિડીયોનો
એન્ડ અહીંયા જ કરીશું. મળીશું એક નવા વિડીયોમાં નવી શરૂઆત સાથે. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો અને જે સપોર્ટ આપો છો એવું ને એવું મને સપોર્ટ આપતા રહેજો. બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારા વિડીયો જોવાનું તમને ગમતું હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.